જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 43 સાધુ એટલે શું? તો સાધુ જન આ પૃથ્વી લોક ઉપર જે હોય છે તે પરમાત્માને જોઈ રહ્યા છે. બાકી તો તીર્થો, વ્રતો કે નદીઓમાં નાહવા જાવ તેટલો પરમાત્માથી જીવ વેગળો પડતો જાય છે. બાકી જોગ કરે, યજ્ઞ કરે કે તપ દાન કરીએ તો એ રામને પમાતું નથી. કારણ કે આ બધું જે પરબ્રહ્મ પરમાત્માની વાત અને દેવોની વાતમાં આસમાન પાતાળ જેટલો ફરક હોય છે. બાકી અવતારી દેવો કે વેદ શાસ્ત્રોનું જે જ્ઞાન છે અને તે ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ જાણતા નથી. તો આવું બધું કરવાથી જીવનું જન્મ મરણ મળતું નથી. માટે પરમાત્માના પૂરા જ્ઞાનીની વાત માનો તો આ 84 લાખ યોનિમાંથી જન્મ મરણ મળશે. બાકી દેવોના કાર્યો તો તમારી સાથે કપટ કરાવીને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રાખવાના કપટ છે. છતાં મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે તો નિરાધારનો આધાર છો. તો એવા નિરાધારને લખે એ તો આ સર્વ સંસાર છોડી દે અને એક દીદારને જ દેખે. તો એવા અસલ ફકીરે અસલને માન્યા અને જે આદિ છે એમને પણ જાણીને વિચારી લીધા અને એક દીદારને જાણીને જીવને આનંદ લહેર થયા. કેમ કે જીવની સર્વ કલ્પના કાપી નાખી અને જે નકલ છે એમને વિદાય દીધી. એટલે આ સોહમ પુરુષે પરમાત્માની નકલ કરીને આ સારો ખેલ બનાવ્યો છે. તો એ નકલને છોડી દીધા. ત્યાં આદિ પુરુષ અમર અવિનાશી આર કે પાર નથી. એ તો કેવળ અનાદિ રહેલા છે. ત્યાં જીત કે હાર નથી હોતી. 14 લોક અને 21 બ્રહ્માંડ તે આદિને આધારે છે અને એ આદિ તે અનાદિના આધારે છે. એટલે એક જ પરવરદિગાર સર્વના ઘટે ઘટમાં બિરાજમાન વસ્યા છે, જે સર્વને જાણનારા છે. જે હિન્દુ કે મુસ્લિમના માલિક એ એક જ છે એમ જ જાણે તો એની બધાની પુકાર સાંભળે. જેવી એમની પુકાર એવી કરી બતાવે, એમાં જરા પણ ન ચૂકે. જેથી સદા નિર્બંધનના સ્વરૂપ લખે એવા આપોઆપ અપાર છે. તો સદગુરુ પ્રવીણરામ એ જ ચેતન એમ અનુભવ વિચાર કહ્યા છે. જય સદગુરુદેવ. સદગુરુ તમે નિર્ધારનો આધાર રે, જે લખે જે તે સર્વ સંસાર, જે દેખે હે દીદાર રે. સદગુરુ તમે નિરાધારનો આધાર રે, અસલ ફકીરે અસલને માનિયા રે. આદિ લીધા વિચાર, જીવલેર સર્વ કાપી કલ્પના, દીધી ના કલ વિદાય. સદગુરુ તમે નિરાધારનો આધાર રે, આદિ પુરુષ અમર અવિનાશી રે. તે યાર નહીં પાર, આપો અનાદિ કેવળ રહ્યા રે. નહીં કોઈ જીત નહીં કોઈ હાર. સદગુરુ તમે જ નિરાધારનો રે આધાર. 14 લોક 21 રે બ્રહ્માંડ, આદિને આધાર. સદગુરુ તમે નિરાધારનો આધાર રે, પરવર દિગાર ઘટો ઘટ વસિયા રે. સર્વનો જાણનહાર. સદગુરુ તમે નિરાધારનો આધાર રે, હિન્દુ મુસલમાનના માલિક એક રે. સર્વની સાંભળે પુકાર. સદગુરુ તમે નિરાધારનો આધાર રે,
જેવી કે રે તેવી બતાવે રે ચૂકે નહીં લગાર સદગુરુ તમે નિરાધારનો આધાર રે લખે સ્વરૂપ સદા નિરબંધન આપોયો પાર સદગુરુ તમે નિરાધારનો આધાર રે પ્રવીણ રામ સદગુરુએ જ ચેતનો અનુભવ કોઈ આવી ચાર સદગુરુ તમે નિરાધારનો આધાર રે રામ ભરોસે. તો આ વાણીના શબ્દો સમજાવે છે કે હે માનવ, જો તું સદગુરુનું ચરણ જાણે તો સમજ કે સદગુરુએ ભવ પાર કરી દીધા. તો તું સદગુરુનો ચાકર બનીને રહે. હે જીવડા, તારા બધા બંધન કાપ્યા અને બધી હાણ મટાડી. હે અંધા જીવ, તારો નાદ સીધા સાંભળે છે, પણ તું અંધ એમને શું સમજે? સદગુરુ સત્ય સમજાવે છે કે તારી પુકાર સાંભળીને એ પગ વિના દોડી આવે અને એવા ગુપ્ત પૈડા કર્યા છે. તને ચાવવાનું આપે, પીઠમાંથી ભમરા કર્યા જેથી તું દૂર દૂર સુધી ફરી શકે. એવી તને ગુંજ દીધી તો એ પકડ. શબ્દ ભજનની રીત દીધી અને સત્ય શબ્દ સંભળાવ્યા. એવી રીતે નીચેથી ઉપર કર્યા અને ભવની ખાણ મટાડી. જેથી 14 ચોકી જમની તોડીને મહેરમને ભેટ્યા. હે જીવ, મનુષ્ય તન અવતાર ધરીને પ્રવીણરામ મદદે આવ્યા. તો દાસલાલ એમ કહે છે કે સદગુરુ વિના કોઈ આપણું પાલનહાર ન હોય. જય સદગુરુદેવ. લઈ લીધા ભવ પાર સદગુરુ ચરણ ચાકર જાણ બંધન કાયપા જીવડા મટાડી સરવાણ નાદ તારા સાંભળે અંધા સુજાણી સાચું સમજાવે ગુપ્ત પૈંડા કર્યા પગ વિના ચાવવાનું આપે રે લઈ લીધા ભવ પાર સદગુરુ કીટમાંથી ભમરા કર્યા પકડ ગુંજની અંદર શબ્દ રીત દીધી ભજનની એવા શબ્દ સંભળાવ્યા લઈ લીધા ભવ પાર સદગુરુ નીચેથી ઉપર કર્યા મટાડી ભવની ખાણ 14 ચોકી તોડી જમની રે ભેટી લીધા મેં રમ રે લઈ લીધા ભવ પાર સદગુરુ મનુષ્ય તન અવતાર ધરીને પ્રવીણ રામ મદ દે આવ્યા દાસલાલ એમ કહે બીજું કોઈ નહીં પાલનહાર લઈ લીધા ભવ પાર સદગુરુ રામ ભરોસે. હે માનવ, જો કોઈ જીવ સદગુરુને જ સાચા ચેતન ગોસાઈ માને, કોઈ માને કે એ જ બેપરવાહ ફકીર એટલે જેમણે પોતાની કોઈ ફિકર નથી, એવા ફકીર સદગુરુને જાણે એમની માયા તુરંત જ મટી જાય છે. ભલે ને ઝીણાથી અતિ ઝીણી માયા હોય કે સોહમની 14 કલા એનાથી રીજાય, પણ સદગુરુ ફકીરને જાણતા એ માયા આપણાથી દૂર ભાગે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દેવ પણ આ માયાની અંદર જ છે. જેના પગ પાતાળ અને શીશ આકાશ, એમાં આ માયાએ એવો પ્રપંચ ધૈર્યો છે ને કે તન ત્યાગીને આ 84 ખાણીના 84 લાખ જાતિને એ માયાના ઉદરમાં જ જઈને સમાય છે. એવી મહાકંકાશી મોટી વિધાતા 10 દિશામાં એવી પ્રસરેલી છે. જીવોને બહુ જ વિવિધ નાચ નચાવે છે. એવી માયા કે એમને કેમ કરીને જીતી શકાય? તો જે સદગુરુ રામ નામનું સુરતા ભજન જે કરાવે છે તેના સિવાય કોઈ કાળે જીતી ન શકાય. જેમ સર્પને કુંડાળા કરીને પોતાના બચ્ચાને જાણીને પાછી પોતે જ ખાઈ જાય છે, એવી માયા છે. પરંતુ સદગુરુ ફકીરના શરણે રહીને જે આંટી બહાર નીકળી ગયો તે બચી જાય.
બાકી કોઈની તાકાત નથી કે માયાથી બચી જાય કે કોઈ સત્યજ્ઞાની સિવાય કોઈ બચાવી શકે. એટલે કોઈ એવા સાધુને જાણે તો એ સાધુ સંગથી બચે, બાકી બીજા કોઈ ઉપાય પણ નથી. એટલે જે જાણી ગયા તે છાયા પાછળ માયા રહેલી છે, એટલે કોઈ છાંયે ભ્રમ નિંદ્રામાં સૂઈ ન રહેવું. જો નથી જાણતા એમને ડરાવે છે, કેમ કે એ છાયામાં ભ્રમ નિંદરમાં સૂઈ રહે છે. એટલે જેમણે સદગુરુના જ્ઞાન ભાન એટલે જ્ઞાનના પ્રકાશ ભીતર ભર્યા, એમને માયા ન અડે કે ન નડે. તો જેમણે માયા વિલાઈ એવા સદગુરુ પ્રવીણરામ અવિનાશી સદા ત્રિગુણાતીત એટલે 3 ગુણને જાણનારા અને 3 ગુણથી પાર પરમાત્માના ઘર સુધી પહોંચેલા એવા અમારા સદગુરુ છે. જય સદગુરુદેવ. જાણે આપ ચેતન ગોસાઈ કે કોઈ જાણે બેપરુવા ફકીરી, માયા મટી ત્યાંઈ જાણે આપ ચેતન ગોસાઈ, જીણાથી પણ જીણી માયા 14 કલારી જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા સૌ માયાની અંદર, જાણે આપ ચેતન ગોસાઈ, પગ પાતાળ શીશ આકાશ, પ્રચંડ તરે આતન ત્યાંઈ, ચારે ખાણ 84 જાતિ, ઉદરમાં જ સમાઈ, જાણે આપ ચેતન ગોસાઈ, મહાકંકાસી મોટી અવિધાતા 10 દિશામાં છવાઈ, બહુ વિવિધ નાચન ચાલે માયા, કય વિધિ જીતે ત્યાંઈ, જાણે આપો ચેતન ગોસાઈ, જેમ સર્પની કરે કુંડાળા, બચ્ચા જણી જણી ખાઈ, આટા બહાર પડ્યા તે જીત્યા, તે વિરલા બચી જાય, જાણે આપો ચેતન ગોસાઈ, જો કોઈ જાણે તો સાધુ સંગતી, બીજો ઉપાય નહીં કોઈ, જાણ્યા પાછળ છાયા જ્યાં માયા, જાણ્યા વિના તે ડરાવે, જાણે આપો ચેતન ગોસાઈ, જ્ઞાન ભાનું ઉદય ભર્યા અંદર, માયા સરોવે વિલાઈ, હે પ્રવીણ રામ અમર વિનાશી, ત્રિગુણાતીત સદાઈ, જાણે આપ ચેતન ગોસાઈ. રામ ભરોસે. તો એવા સદગુરુ પ્રવીણરામને અમે જાણ્યા, જે સાધનસાર જે પ્રશ્ન પૂછે તેના સારા ઉત્તર આપે એવા ઉત્તમ પ્રમાણ છે. નાદ ભેદ કરીને 4 વાણી, જે પરા પશ્ચિમથી મધ્યમાં અને વેખરી, નાદ વાણી થકી બીજા વૃક્ષના ફળ માન્યા, જે નાભી હૃદય કંઠ અને મુખમાં એમના અલગ અલગ સ્વાદ વખાણે. સદગુરુ સંત વાણીના વચન નામ એવા સ્વયં બળ બુદ્ધિ મહાન છે. તો એવા અમને વચન બળ બુદ્ધિ અનુભવ જ્ઞાન જે છે તે ખેલ વિના આપો, અને સાચી શેરની સમજ સમજાવો. તાલ નગારા નિર્ભય વાગશે એવા ભજન અમને નિશંક સંભળાવજો. જ્ઞાન ધ્યાન પર લાગે મોરચા, તો સાચા પ્રશ્નોના ઉત્તર સાંભળીને જાજો. તો પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે મેં ગુરુગમથી સાચા ઠેકાણા જોયા, અને સદગુરુને કહે છે કે હે સદગુરુદેવ, તમારા ઉત્તમ ને ભલા પાખંડના મૂળ મટાડજો. રામ ભરોસે. જય સદગુરુદેવ. મારા ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા, સાધનો સાર વિવેચન પૂછે,
ઉતર્યા આપું એ પ્રમાણે મારા ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા નાદ ભેદ કરી ચાર વાણી હો બીજ તરુ ફળ માનિયા રે નાભી હૃદય ને કંઠ મુખમાં પીન બિન સ્વાદ વખાણે એ સાધુ ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા વચન નામ સદગુરુ સંતવાણી નામ સ્વયં બળ બુદ્ધિમાન મારા ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા અનુભવ જ્ઞાન આપો ખેલ નવીના શેની સમજ સમજાવો સાધુ ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા તાલ નગારા નિર્ભય વાગશે ભજન નિશંક સંભળાવજો જ્ઞાન ધ્યાન પર લાગે મોરચા પ્રશ્ન ઉત્તર સાંભળીને જાજે સાધુ ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા પ્રવીણ રામના શિષ્ય દાસલાલ કહે ગુરુ ગમતી જોયા ઠેકાણા સદગુરુ તમને ભોલા પાખંડ મૂળ મટાડજો સાધુ ભાઈ રે અમે સદગુરુ પ્રવીણ રામને જાણા રામ ભરોસે